નમસ્કાર ગુજરાત, આજના તાજા સમાચારની અંદર પીએમ કિસાન 19મો હપ્તો ક્યારે મળશે? દર મહિને 15,000 રૂપિયાની સહાય. રાજ્ય સરકારે લીધો છે મોટો નિર્ણય. વાહન ચલાવવા માટે 25,000 રૂપિયાનો દંડ. બાળકોને વર્ષે 36,000 રૂપિયાની સહાય. વ્યાજ પૈસા લેવા દેવાવાળા જોઈ લેજો. ગુજરાતમાં મંદીએ લીધો છે ભરડો. જીએસટીની બેઠકમાં 148 વસ્તુ મોંઘી. ખેડૂતોને વગર વ્યાજે લોન મળશે. ખેડૂતો માટે ખુશીના સમાચાર. નવા વર્ષમાં મોંઘવારીનો કરંટ. પશુ સારવાર માટે છે મોટી જાહેરાત. ડુંગળીના ભાવમાં 50% વધારો. બટાકાના ભાવમાં વધારો. ખેડૂતોને 25,000ની સહાય. ખેડૂત લોન મોટા સમાચાર. આજના તાજા સોના ચાંદીના ભાવ. તો મિત્રો, દરેક માહિતી દરેક સમાચાર જણાવીએ તે પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે એ દરેક ખેડૂત મિત્રો અને દરેક મિત્રોને ખાસ વિનંતી છે કે જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ દુનિયા અને આજના તાજા સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી મળતા રહે. તો મિત્રો, આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો પીએમ કિસાનના 19મા હપ્તા ક્યારે આવશે એ અંગેની સૌથી મોટી અપડેટ સામે આવી ગઈ છે. સમાચાર સામે આવી ગયા છે. મિત્રો, પીએમ કિસાન યોજનામાં ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં પીએમ કિસાન યોજનાનો હપ્તો વર્ષમાં 3 વખત આપવામાં આવે છે. મતલબ કે હપ્તાની રકમ દર 4 મહિને આવી જાય છે. 18મો હપ્તો ઓક્ટોબર મહિનામાં આવ્યો હતો અને 19મો હપ્તો 4 મહિના પછી એટલે કે ફેબ્રુઆરી 2025માં આવશે. જોકે હજુ સુધી સરકારે 19મા હપ્તાને લઈને કોઈ પણ સત્તાવાર કે ઓફિશિયલી માહિતી આપી નથી, પરંતુ જે તમે અનુમાન લગાવી શકો કે દર 4 મહિનાની અંતરાળમાં છે 19મો હપ્તો અથવા તો પીએમ કિસાન યોજના અંતર્ગતના કોઈ પણ હપ્તા માટે 4 મહિના સુધી ખેડૂત મિત્રોએ રાહ જોવી પડતી હોય છે. તો 18મો હપ્તો જે ઓક્ટોબર મહિનામાં આવ્યો હતો, ઓક્ટોબર મહિના બાદના 4 મહિના એટલે કે ફેબ્રુઆરી મહિના સુધીમાં તમારા બેંક એકાઉન્ટમાં પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો આવી શકે છે. હવે મિત્રો, 19મો હપ્તો મેળવવા માટે તમારે શું કરવું પડશે? તો ખાસ કરીને તમારે ઈ-કેવાયસી જરૂરી કરાવવું પડશે. પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ ઈ-કેવાયસી ફરજિયાત કરાવવું પડશે. જો કે ખેડૂત ઈ-કેવાયસી કરાવે નહીં તો તેને યોજનાનો લાભ મળે નહીં. અને મિત્રો, ખાસ કરીને અત્યારે એક નવું આવ્યું છે કે ફાર્મર રજિસ્ટ્રી, ફાર્મર કાર્ડ, ફાર્મર નોંધણી એટલે કે ખેડૂત નોંધણી એ પણ ફરજિયાત જોવે છે. કારણ કે પીએમ કિસાન યોજના અંતર્ગતના આગામી હપ્તા મેળવવા માટે હવે તમારે ખેડૂતો રજિસ્ટ્રેશન છે ફરજિયાત હોવું જોઈએ. ફાર્મર રજિસ્ટ્રેશન હોવું જોઈએ અને ફાર્મર યુઆઈડી નંબર તમારી પાસે હશે તો જ તમને 19મા હપ્તાની રકમ બેંક એકાઉન્ટમાં જમા કરી દેવામાં આવશે. તો તમારે ફાર્મર રજિસ્ટ્રેશન પણ કરાવવું પડશે, જેમાં સેલ્ફ રજિસ્ટ્રેશન અને સીએસસી સેન્ટર અથવા તો વીસીએ ઓપરેટર દ્વારા પણ છે તમારા ગામ પંચાયતમાં થઈ જશે. હવે તમે મિત્રો કેવાયસી કરાવવા માંગતા હોય તો ખેડૂતો 3 રીતે કેવાયસી કરાવી શકે છે. પહેલી રીત છે ઓટીપી આધારિત કેવાયસી, જેમાં તમારું ઓટીપી જે આધાર કાર્ડ નંબરમાં મોબાઈલ નંબર લિંક હશે એ મોબાઈલ નંબરમાં ઓટીપી પડશે અને ઈ-કેવાયસી કરાવી શકો. બાયોમેટ્રિક આધારિત ઈ-કેવાયસી અને ફેસ ઓથેન્ટિકેશન આધારિત ઈ-કેવાયસી, આ 3 ઈ-કેવાયસીના જે ઓપ્શન છે એના દ્વારા તમે કેવાયસી કરાવી શકો. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો દર મહિને 15,000 રૂપિયાની સહાય. મિત્રો, પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે તમે સાંભળ્યું જ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ આ યોજના 13 ફેબ્રુઆરી 2024ના રોજ શરૂ કરી હતી. મફત વીજળી યોજનામાં શોર્ટ ટાઈમમાં રેકોર્ડ બ્રેક 1 કરોડથી પણ વધુ રજિસ્ટ્રેશન થયા છે. આ યોજના અંતર્ગત દરેક ધરાને એટલે કે દરેક લોકોને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે, જેમાં ઘર દીઠ તમને છે એ આ યોજના અંતર્ગત લાભ મળે છે. હવે તમને ખાસ કરીને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારની આ યોજનાથી તમને 15,000 રૂપિયાની વાર્ષિક આવક પણ થઈ શકે. તો હવે આ 15,000ની વાર્ષિક આવક કઈ રીતના થાય એ પણ સમાચાર જોઈ લઈએ. તો મિત્રો, 1 કિલોવોટનો સોલાર પ્લાન્ટ દરરોજ લગભગ 4 થી 5 યુનિટ વીજળી ઉત્પન્ન કરે છે. આવી સ્થિતિમાં જો તમે 3 કિલોવોટનો પ્લાન્ટ લગાવો છો તો દરરોજ લગભગ તમારા ઘરની અંદર અથવા તો તમે જે આ પ્લાન્ટ લગાડ્યો હશે એ જગ્યા ઉપર 15 યુનિટ વીજળી ઉત્પન્ન થશે. એટલે કે મહિને 450 યુનિટ મફત વીજળી થાય છે. તેમ આ યોજનાનો છે એ એવો જ ઉપયોગ છે કે તમે જે બચત કરેલી વીજળી છે એ વીજળીનો ઉપયોગ કરી શકો અને ત્યારબાદની જે બચત કરેલી વીજળી છે એ વીજળી બાકીની વીજળીને નેટ મીટરિંગ દ્વારા પાછી છે એ સરકારને વેચી શકો.
અથવા તેમને છે આ વીજળી માટે પૈસા પણ મળી શકે. તો સરકારનું કહેવું છે કે આ વીજળીથી તમે એક વર્ષમાં લગભગ 15,000 રૂપિયાની કમાણી કરી શકો છો. તો આ માટે તમે છે એ ઓનલાઈન અરજી પણ કરી શકો. તે પછી સમાચારમાં આગળ જોઈએ તો રાજ્ય સરકારે લીધો છે મહત્વપૂર્ણ મોટો નિર્ણય. મિત્રો, રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેની અંદર બિનખેતી પરવાનગીને લઈને નિર્ણય સેવામાં આવ્યો છે. જેમાં જે પણ ખેડૂત મિત્રો પાસે બિનખેતીની હશે એમની બિનખેતીની જંત્રીના 10% વસૂલી જમીન એને કરી આપવામાં આવશે. જમીન પુનઃ હેતુફેર માટે આવે ત્યારે એની જે કરી આપવામાં આવી હોય એ અરજી છે માન્ય ગણાશે. હાલ 30%ના દરે પ્રીમિયમ વસૂલવામાં આવે છે. બિનખેતી પરવાનગીની પ્રક્રિયા ત્વરિત અને પારદર્શી બનાવવા માટે રીડેવલપમેન્ટ વેગ આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. મહેસૂલ વિભાગનો દિશા નિર્દેશો આપ્યા છે કે હવે સરકાર દ્વારા છે એ જંત્રીના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે અને જંત્રીના જેમ ભાવ વધતા હોય છે એમ બિનખેતીમાં 10% સુધીની વસૂલ જમીન છે એને કરી આપવામાં આવશે. હવેથી એ 30% સુધી જમીનનું પણ એને થશે. તે પછી સમાચારમાં આગળ જોઈએ તો વાહન ચલાવવા માટે ₹25,000નો દંડ છે ભરવો પડી શકે છે. જો વાહન ચલાવતી વખતે ડ્રાઇવિંગ લાયસન્સ હોવું ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે. સગીર વય એટલે કે જે માઇનોરિટીમાં જે પણ લોકોના બાળકો અથવા તો વિદ્યાર્થીઓ આવતા હોય એમને સગીર વય કહેવામાં આવે છે અને સગીર વય દ્વારા વાહન ચલાવવા બદલ ભારે દંડ છે વસૂલવામાં આવે છે. કારણ કે મિત્રો 18 વર્ષથી નીચેની ઉંમરના ઘણા બધા વિદ્યાર્થી લોકોના છે દીકરા દીકરીઓ છે અથવા તો જે બાળકો છે એ 2 વ્હીલર ચલાવતા હોય છે. ઘણી વખત એવું જ બનતું હોય, માર્ગ અકસ્માત થતા હોય કે પછી કોઈ જાણે અજાણીએ કોઈની ભૂલના કારણે પણ અકસ્માત થતા હોય. તો એવામાં આ જે લોકોના જે બાળકો છે એમાં ઘણા બધા લોકો એવા છે કે એમના બાળકોને છે પરમિટ આપતા હોય છે કે ભાઈ તમે બાઇક અથવા 2 વ્હીલ છે ચલાવો, મોટરસાઇકલ ચલાવો. પરંતુ એની પાછળ કાયદા કાનૂનનું પણ છે એ નોલેજ હોવું જરૂરી છે, ખૂબ જ જરૂરી છે. કારણ કે 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો વાહન ચલાવતા જોવા મળે તો એમને 25,000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે. આ ઉપરાંત વાહન માલિકનું ડ્રાઇવિંગ લાયસન્સ પણ રદ થઈ શકે છે. ઉપરાંત સગીર 25 વર્ષનો ન થાય ત્યાં સુધી તેને લાયસન્સ પણ આપવામાં આવતું નથી. તમને જણાવી દઈએ કે લાયસન્સ 18 વર્ષની ઉંમર પૂર્ણ થયા પછી જ આપવામાં આવે છે. એની પાછળનું કારણ પણ આ જ છે કે 18 વર્ષથી ઉપરના જે પણ લોકો છે તો જે વિદ્યાર્થીઓ છે એ અરજી છે એ કરી શકે છે ડ્રાઇવિંગ લાયસન્સ માટેની. પરંતુ 18 વર્ષથી નીચેના જે પણ બાળકો છે, વિદ્યાર્થીઓ છે એમને 2 વ્હીલ વાહન અથવા તો મોટરસાઇકલ ચલાવવા ઉપર ખાસ પ્રતિબંધ મૂકવામાં આવ્યો. ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો બાળકોને દર વર્ષે 36,000 રૂપિયાની સહાય મળે છે. હવે મિત્રો, ગુજરાત સરકારે અનાથ બાળકો માટે શરૂ કરેલી પાલક માતા પિતા યોજના અથવા માતા પિતા યોજનામાં જે પાલક પિતા માતા યોજના છે એમાં ખાસ કરીને મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવેલા છે. આ યોજના હેઠળ હાલમાં વિવિધ જે લોકો છે એ જોડાઈ રહ્યા છે. જેમાં ખાસ કરીને વિધવા માતા જો પૂર્ણ લગ્ન કરે અને બાળકો કોઈ સગા સંબંધીને ત્યાં ઉછેરે તેવી સ્થિતિ હોય તો સામાજિક ન્યાય રાખના કિસ્સામાં સગા સંબંધીને ત્યાં રહેતા 18 વર્ષ સુધીના જે બાળક છે એમને મહિને 1,000 રૂપિયા અધિકારી વિભાગ દ્વારા મહિને આપવામાં આવે છે. એમ દર મહિને ₹3,000ની સહાય છે આપવામાં આવે છે. આમ પાલક માતા પિતા યોજના અને પાલક પિતા માતા યોજના છે એ ખૂબ જ ઉપયોગી અત્યારની છે એ બની જતી યોજના છે. જેમાં 3,000 દર મહિને છે એ વિદ્યાર્થીના ખાતામાં અથવા તો બાળકોના ખાતા, અનાથ બાળકો હોય છે એના ખાતામાં જમા થતા હોય છે. તેવી જ રીતે વિધુર પિતાના પુનઃલગ્ન અને તેમના સંતાનો સગા સંબંધીને ત્યાં રહેતા હોય તેવા કિસ્સામાં પણ આ સહાય છે મંજૂર કરવા નિર્દેશ છે આપવામાં આવ્યો છે, નિર્ણય કરવામાં આવ્યો છે. હાલમાં આ યોજના હેઠળ સંપૂર્ણતઃ અનાથ માતા પિતા વિનાના જે અવસાન થઈ ગયેલા, જે છત્રછાયા ગુમાવનાર જે 19,170 બાળકો છે એને દર મહિને 3,000 રૂપિયા સુધીની સહાય છે ચૂકવવામાં આવે છે. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો વ્યાજે પૈસા લેવા દેવા વાળા દરેક લોકો છે અત્યારે આ સમાચાર ખાસ કરીને જોઈ લેજો. કારણ કે મિત્રો ગુજરાતમાં વ્યાજખોરોની વિરુદ્ધ કરવામાં આવેલી કાનૂની કાર્યવાહી સંદર્ભે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા જે ટૂંકી મુદતના પ્રશ્નો છે એના જવાબ આપતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે જે રાજ્યમાં અનેક સામાન્ય, મધ્યમ તથા ગરીબ વર્ગના જે પરિવારો છે
એમના ઘરનો પ્રસંગ સાચવવા, બાળકોના ભાવિ સુરક્ષા માટે અથવા તો કોઈ પણ દવાખાનાના ખર્ચ માટે જે લોકો છે એ ઘણા બધા પરિવારો ઘરના પ્રસંગો સાચવવા, બાળકોના ભાવિ સુરક્ષિત કરવા, ઉચ્ચ શિક્ષણ માટે કે સંતાનોને વિદેશ મોકલવા સહિતના કારણોસર ક્યારેક ઊંચા વ્યાજે ધિરાણ લઈ અને વ્યાજખોરાના ચક્રવ્યૂહમાં ફસાઈ જાય છે. તો વ્યાજખોરોને યુગલમાંથી આવા હેઠળ એટલે કે બહાર આવવા હેઠળ છે પરિવારોને મુક્ત કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ વિભાગની જે સૂચના છે એનાથી ગુજરાત પોલીસે વિશેષ ડ્રાઈવના આયોજન કર્યું હતું. આ અભિયાન માત્ર 1-2 મહિના માટે જ નહીં પરંતુ આ તો દાનવો સામેની લાંબી લડાઈ છે એવું કહેવામાં આવી રહ્યું હતું. તે પછી સમાચારમાં આગળ જોઈએ તો ગુજરાતમાં મંદીએ લીધો છે ભરડો. મિત્રો, તમને ખ્યાલ હશે કે ગુજરાત રાજ્યમાં સુરતમાં હીરા ઉદ્યોગમાં સંકળાયેલા જે 5 લાખથી 7 લાખ જેટલા રત્નગલ કલાકાર ભાઈઓ છે એ છેલ્લા 3 વર્ષથી છે ખૂબ જ વિકટ પરિસ્થિતિ ભોગવી રહ્યા છે. હવે મિત્રો, તમને જણાવીએ કે છેલ્લા 3 વર્ષથી ગુજરાત રાજ્યમાં ડાયમંડ ઉદ્યોગ ઠપ પડેલો હોય એવું લાગી રહ્યું છે. હવે મિત્રો, આવનારા વર્ષમાં ગુજરાત રાજ્યમાં જે હીરા ઉદ્યોગ છે એનો માહોલ કેવો રહેવાનો છે, જો તમને કોઈ પણ થોડા ઘણા સંકેતો અથવા તો થોડી ઘણી માહિતી અથવા ઇન્ફોર્મેશન હોય તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. હવે મિત્રો, તમને જણાવ્યું કે સુરતમાં ધબધબતા હીરા ઉદ્યોગે ભયંકર મંદીનો માર સહન કર્યો છે, પણ આ વખતે જે મંદી આવી છે તે ખૂબ જ ભયંકર છે. સુરતમાં હીરાના વેપારીમાં ભયંકર મંદીનો માહોલ. 5 મહિનામાં રફ હીરાની આયાતમાં 48% સુધીનો ઘટાડો અથવા તો ડિમાન્ડ નહીં હોવાથી ઉદ્યોગકારોએ રિસ્ક લેવાનું પણ ટાળ્યું છે. માઇનિંગ કંપનીએ હરાજી કરતી જે સાઇટ છે એમાં પણ છે છૂટછાટ આપવા માટે જે હરાજી છે એમને પણ ટાળી છે અને આ સાથે છૂટછાટ પણ આપી હતી. હરાજી ટાળવા સાઇટ હોલ્ડરને છૂટછાટ પણ આપી દીધી હતી. તો આ પગલે પણ હવે આવનારો મહિનો એટલે કે ડિસેમ્બર પછી જાન્યુઆરી મહિના સુધીમાં હીરા ઉદ્યોગમાં થોડી ઘણી ફેરફાર થાય, સમય પરિવર્તન થાય તો એવું છે અત્યારે માનવામાં આવી રહ્યું છે. તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો 148 વસ્તુઓ મોંઘી થશે. જીએસટીની બેઠક મળવા જઈ રહી છે. જીએસટીની બેઠક મિત્રો ડિસેમ્બર મહિનામાં રાજસ્થાનમાં મળવા જઈ રહી છે. જીએસટી રેટ રેશનલાઇઝેશન આપનારા દિવસોમાં ઘણી વસ્તુઓ મોંઘી અને સસ્તી થઈ શકે છે, કારણ કે સરકાર આ સામાન પરના જીએસટી દરોમાં ફેરફાર કરવા જઈ રહી છે. વાસ્તવમાં 2 ડિસેમ્બરે જીએસટી દરોને તર્કસંગત રેટ રિલેશનલશીપ સ્ટેશનર બનાવવા માટે રચાયેલા મંત્રીઓના જૂથે ઘણી વસ્તુઓ પરના દરો વધારવા અથવા તો ઘટાડવાની ભલામણ કરી છે. જો કે આ અંગે અંતિમ નિર્ણય 21મી ડિસેમ્બરે મળનારી જે જીએસટી કાઉન્સિલની જે બેઠક છે એમાં મંત્રી જૂથના અહેવાલ પર લેવામાં આવેલ જીએસટી દરોને તર્કસંગત બનાવવા અંગે મંત્રીઓના જૂથ એટલે કે GOM એ તેના અહેવાલોને અંતિમ સ્વરૂપ આપ્યું છે, જેમાં 148 વસ્તુઓ પરના કર દરોમાં છે વ્યાપક ફેરફારોની ભલામણ કરવામાં આવી છે. સિગારેટ, તમાકુ, ઠંડા પીણા અને જીએસટી 35% સુધી જે હોય છે એ થઈ શકે છે. સિગારેટ, તમાકુ, ઠંડા પીણા પરના જીએસટી 35% છે થઈ જાય તો હેલ્થ અને જીવન વીમાના પ્રીમિયમ ઘટાડવાની સંભાવના છે એ નાણાં પ્રધાને સંકેતો આપતા કહ્યું હતું. તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો ખેડૂતો માટે મોટો નિર્ણય છે એ આવ્યો છે. વગર વ્યાજે લોન મળશે. મિત્રો, સુરત ડિસ્ટ્રિક્ટ સહકારી બેંક દ્વારા ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. બેંકે ખેડૂતો માટે આર્થિક સહાય જાહેર કરી છે, જેમાં ખેડૂતોને વગર વ્યાજે લોન આપવામાં આવશે અને આ વર્ષે માવઠાના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે, જેથી ખેડૂતોને 1 હેક્ટર દીઠ 10,000 ચૂકવવાની જાહેરાત કરવા બેંકે કરી છે. જે ખેડૂત પાસેથી એકર જમીન હશે તો તેને 50,000 રૂપિયા સુધી છે મળશે. 3 વર્ષ માટે 0% વ્યાજે લોન છે આપવામાં આવશે અને 25,000 જેટલા ખેડૂતોને આ યોજનાનો સીધો જ લાભ મળશે. તો સુરત ડિસ્ટ્રિક્ટમાં સહકારી બેંક દ્વારા છે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તે પછી ખેડૂતો માટે બીજા અન્ય સમાચાર જોઈએ તો મિત્રો 1 મહિના પહેલાં રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન જયેશભાઈ રાદડિયાએ પણ રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ કરીને જગતના તાત ખેડૂતોને વગર વ્યાજે લોન આપવાની જાહેરાત કરી હતી. ત્યારે રાજકોટ જિલ્લા સહકારી બેંક દ્વારા
બાદ જ સુરત જિલ્લાના સહકારી બેંક દ્વારા ખેડૂતોના છે વ્યવહારે આવી છે. સુરત ડિસ્ટ્રિક્ટ બેંકે ખેડૂતોને 0% વ્યાજ લોન આપવાની પણ જાહેરાત કરી છે. તો ખેડૂતોને 200 કરોડ રૂપિયાની લોન આપવામાં આવશે તેવી બેંકના ચેરમેન બલવંત પટેલે પણ જાહેરાત કરી છે. તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો નવા વર્ષમાં લાગશે મોંઘવારીનો કરંટ, કારણ કે મિત્રો જીએસટી ગ્રુપ ઓફ મિનિસ્ટ્રી 148 વસ્તુઓ ઉપર ટેક્સ માળખામાં છે એ મોટો ફેરફાર માટે પ્રસ્તાવ તૈયાર કર્યો છે. જેમાં સૌથી મોટો ફેરફાર ટેક્સટાઇલ સેક્ટરમાં થઈ શકે છે. GOMSમાં 25,000થી વધુ કિંમતની ઘડિયાળ જીએસટી પર છે એ 18%થી વધારી અને 28% સુધીનો છે કરવાનો પ્રયાસ રહેલો છે. મિત્રો 15,000 રૂપિયાથી વધુ કિંમતના શૂઝ પર ટેક્સ વધારવામાં આવશે, જેના દર 18%થી વધી અને 28% છે કરવામાં આવશે. તે પછી સમાચારમાં આગળ જોઈએ તો પશુ સારવાર માટે મોટી જાહેરાત કરવામાં આવી છે, કારણ કે મિત્રો રાજ્યના પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલે રાજ્યમાં પશુની સારવાર માટે ચાલતી સેવાઓ અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે ભારત સરકારની યોજના અંતર્ગત રાજ્યમાં હાલ 110 મોબાઈલ વેટરનિટી યુનિટ છે કાર્યરત છે અને આગામી સમયમાં વધુ 17 નવા યુનિટ છે ચાલુ કરવામાં આવશે. તેમણે એ પણ કહ્યું કે ગુજરાત સરકારની યોજના વિશે જણાવવામાં આવી રહ્યું છે કે પશુપાલકોની આર્થિક ઉન્નતિ અને પશુઓને ગુણવત્તાયુક્ત આરોગ્ય મળી રહે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો ડુંગળીના ભાવમાં 50%નો વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 2 સપ્તાહમાં એટલે કે 2 અઠવાડિયાથી ડુંગળીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો હતો. નાસિકની લાસલગાંવ મંડીમાં ડુંગળીની સરેરાશ હોલસેલ કિંમત 26 રૂપિયા પ્રતિ કિલો હતી. આ દર 25 મેના રોજ છે 17 રૂપિયા પ્રતિ કિલો હતો. તે છેલ્લા 2 સપ્તાહમાં ડુંગળીના ભાવમાં 50%નો વધારો છે થયો છે. જૂન પછી બજારમાં આવતી ડુંગળી ખેડૂતો અને વેપારીઓ પાસે પહેલેથી જ રાખેલા સ્ટોકમાંથી આવે છે, એટલે ડુંગળીના ભાવમાં વધારા થવાની ધારણા પણ છે અત્યારે લગાવવામાં આવી રહી છે. તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો બટાકાના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. દરેક ઘરમાં સામાન્ય રીતે નવા બટાટા છે જોવા મળતા હોય છે. બટાકાના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓની ચિંતા વધી હોય છે. જથ્થાબંધ બજારમાં બટાકા 30 રૂપિયા પ્રતિ કિલો અને છૂટક બજારમાં 40 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે. સાથે જ વેપારીઓના મતે આ સિઝનમાં બટાકાની આવક ખૂબ જ ઓછા પ્રમાણમાં થઈ હોવાની છે. ભાવ પર તેની અસર પડે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે અને તાજેતરમાં જ ડુંગળી અને લસણના ભાવમાં પણ વધારાની સમસ્યા છે એ સામાન્ય લોકો પર તેની ગંભીર અસર જોવા મળી શકે છે. ત્યાર પછી સમાચારમાં આગળ કેન્દ્રની મોદી સરકાર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ 75 લાખ નવા કનેક્શન આપવા માટે પણ 1,650 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. આ ધારકોને 300 રૂપિયાની સબસિડી સહાય મળે છે, જે અંતર્ગત મફત ગેસ કનેક્શન છે એમાં ફેરફાર થયો છે. હવે મિત્રો ચોખા ખાતા પહેલાં આ વાંચજો, કારણ કે આરોગ્ય નિષ્ણાતો કહે છે કે ચોખાના કીડાઓ વિશે ચિંતા કરવાની જરૂર નથી. ચોખાને ધોઈને ઉકાળવાથી તેમાં રહેલા કીડા બેક્ટેરિયાઓ મરી જાય છે. તેથી જે દવાઓ છે એ કરવામાં આવે છે તે સ્વાસ્થ્યને અસર કરતા નથી. જીવાતવાળા ચોખા ખાવાથી પાચનની સમસ્યાઓ થઈ શકે છે, પરંતુ આ સમસ્યા એટલી ગંભીર નથી. તેમજ મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો 2000નો હપ્તો છે એ પાછો લેવામાં આવશે, એટલે કે પરત લેવામાં આવશે. કેન્દ્ર સરકારે બિહારના 81,595 અપાત્ર ખેડૂતોને પીએમ કિસાન યોજનામાંથી બાકાત રાખ્યા છે, જેઓ પીએમ કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા હતા. આ સાથે તેની રિકવરીની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. જો કોઈ વ્યક્તિ આવકવેરો ચૂકવે છે અથવા તો અગાઉ અથવા હાલમાં બંધારણીય પદ ધરાવે છે અને ડૉક્ટર, એન્જિનિયર, વકીલ, CA વગેરે છે તો એમને આ યોજના અંતર્ગત લાભ મળી શકશે નહીં. જો કોઈ વ્યક્તિ આ યોજનાનો લાભ ખોટી રીતે લઈ રહ્યા છે તો સરકાર તેની પાસેથી વસૂલ કરશે અને પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા માટે પણ તમારે યોજનાના તમામ નિયમો અને શરતોનું પાલન કરવું પડશે. તો આ પ્રમાણે છે પીએમ કિસાન યોજના અંતર્ગતનો 2000નો હપ્તો છે પરત લેવામાં આવી શકે છે. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો ખેડૂતોને 25,000 રૂપિયાની સહાય મળે છે, જેમાં ગુજરાતના રાજ્યના ખેડૂતો ઉપર દુકાળ, અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓમાં રાહત આપવા માટે ઓગસ્ટ 2020ના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી હતી. ગુજરાત વિકાસ કિસાન સહાય યોજના છે એ અંતર્ગત
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ 4 હેક્ટર માટે કૃષિ પેદાશોના નુકસાનમાં 33 થી 60% નુકસાનનું વળતર છે આપવામાં આવશે. કુદરતી આફતોના કારણે થતા નુકસાનીના કિસ્સામાં ખેડૂતોને 20,000 રૂપિયાનું વળતર આપવામાં આવે છે અને 60% કરતાં વધારે નુકસાની થયું હોય તો વધુમાં વધુ જે ગ્રાન્ટેડ છે એ માટે ગેરંટેડ માટે 25,000 રૂપિયાનું વળતર આપવામાં આવશે. તે પછી મિત્રો આજના સૌથી મોટા સોના ચાંદીના તાજા ભાવ જોઈ લઈએ તો આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ સામે આવી રહ્યા છે, જેમાં આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 700 રૂપિયાનો વધારો થયો છે. એ સાથે જ નવો ભાવ છે 71,650 રૂપિયા સુધી થઈ ગયો છે, જ્યારે ગઈકાલે તેનો ભાવ છે એ 70,950 રૂપિયા હતો. જ્યારે મિત્રો 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 760 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. એ સાથે જ નવો ભાવ છે 78,160 રૂપિયા થઈ ગયો છે. જ્યારે મિત્રો ગઈકાલે તેમનો ભાવ 77,400 રૂપિયા હતો, તેમજ આજે ચાંદીના ભાવમાં છે 2,000 રૂપિયાનો વધારો થયો છે. અને ચાંદીના ભાવમાં જે વધારો થયો છે એમાં 91,500 રૂપિયા જે ચાંદીનો 1 કિલોનો ભાવ છે અત્યારે